ગુજરાતના ચૂંટણી અધિકારી તરીકે સંદીપ સાંગલેને જવાબદારી સોંપાઈ। અધિકારી તરીકે સંદીપ સાંગલેને હવે આ જવાબદારી સોંપવામાં આવી છે। હારિત શુક્લ ગુજરાત સરકારમાં પરત ફર્યા છે। પોર્ટ વિભાગના સેક્રેટરી છે હારિત શુક્લ। તો ગુજરાતના ચૂંટણી અધિકારી તરીકે હવેથી સંદીપ સાંગલે અને હારિત શુક્લ કે જેઓ હવે ગુજરાત સરકારમાં પરત ફર્યા છે, તેઓ પોર્ટ વિભાગના સેક્રેટરી છે। આ મામલે વિસ્તારથી વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે એસોસિએટ એડિટર સોનલ અનડકટ। સોનલ, હારિત શુક્લ કે જેઓ સરકારમાં પરત ફર્યા છે અને બીજી તરફ ચૂંટણી અધિકારીનો પણ જવાબદારી સોંપવામાં આવી છે, શું છે વધુ વિગતો? જી, રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર બદલાયા છે અને આઈએસ સંદીપ સાંગલેની રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે। મહત્વનું છે કે હારિત શુક્લા જે છે તેઓ તેમના સ્થાને જે આ નિમણૂક છે તે કરવામાં આવી છે। હારિત શુક્લા ગુજરાત સરકારમાં પરત ફર્યા છે। તેઓ આ જે કેન્દ્રીય ચૂંટણી પંચ છે તેના તેઓ ચૂંટણી કમિશનર તરીકે અહીં સેવા આપી રહ્યા હતા અને હવે તેઓ ગુજરાત સરકારમાં પરત ફર્યા છે। તેઓ પોર્ટ વિભાગના પણ સેક્રેટરી છે હારિત શુક્લા અને હવે તેમના સ્થાને સંદીપ સાંગલેની રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે। જી આભાર સોનલ, સમગ્ર માહિતી આપવા બદલ। સોનલ, આભાર આપનો સમગ્ર માહિતી આપવા બદલ। તો પોર્ટ વિભાગના સેક્રેટરી હારિત શુક્લ અને ગુજરાતના ચૂંટણી અધિકારી તરીકે હવેથી સંદીપ સાંગલે।